સતીના તપના પ્રભાવથી જંગલના હિંસક પ્રાણીઓ સતીની આસપાસ રહેવા લાગ્યા છે. આ તપનો એક પ્રભાવ છે. જ્યાં તપ છે ત્યાં પ્રેમનું સામ્રાજ્ય છે. જ્યાં તપનો અભાવ છે ત્યાં વેર વૃત્તિ છે. તેથી આપણા ઘરનો વડીલો હોય, આપણા ઘરના દાદા હોય, દાદી હોય, ભગવાનના ભક્તો હોય તો ઘરમાં, પરિવારમાં સુખ શાંતિ રહે છે. સતીના તપનો પ્રભાવ પડ્યો છે અને દેવતાઓએ સતીનો જયજયકાર કર્યો છે. ભગવાન મહાદેવને કૈલાસે સંભળાણું છે. શિવજીએ કૈલાસમાંથી દૂર દ્રષ્ટિ કરી સતીનું તપ જોઈને ભગવાન શિવની પ્રસન્નતા ઉતરી છે. ભગવાન મહાદેવ કૈલાસને છોડી હિમાલય પહાડોની કંદરામાં જ્યાં સતી તપ કરતા હતા, ભગવાન મહાદેવ ત્યાં પધાર્યા છે. દૂરથી મહાદેવ જોવે છે. સતીનું તપ જોઈને ભગવાન શિવ અતિ પ્રસન્ન થયા. એટલું કઠિન તપ. ભગવાન મહાદેવ સતીના દર્શન આપવા માટે જાય છે, પરંતુ ભગવાનને થયું તપસ્વીની થોડી પરીક્ષા કર. ભગવાન મહાદેવજી સાધુનું રૂપ લે છે. સાધુ બની સતીની સામે જાય. જેટલા તપ કરે, સાધના અનુષ્ઠાન કરે, ઉપાસના કરે, ભક્તિ માર્ગમાં પ્રવેશ કરે, કોઈને કોઈ રીતે તેની કસોટી થાય છે, તેની પરીક્ષાઓ થાય છે. સૌની થઈ છે, આપણી પણ થાય. એમ ખેમ સાંગો પાંગ તે પરીક્ષામાંથી પાર ઉતરવું. સતીને ખબર નથી કે ભગવાન મહાદેવ પધારી ચૂક્યા છે અને ભગવાન મહાદેવ મારી પરીક્ષા લેવાના છે. સતીનું ધ્યાન નથી. હવે ભગવાન મહાદેવ સ્વયં સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે સાધુનું રૂપ લે છે. વયોવૃદ્ધ દિવ્ય મૂર્તિ સાધુ રૂપ લે છે. સતીની સામે ઉભા રહે, ભિક્ષામ દેહી. સતીને થયું કેટલા સમયથી તપ કરું છું, કોઈ મનુષ્યનો અવાજ સાંભળ્યો નથી, આજે કોણ ભિક્ષા લેવા માટે આવ્યું છે? સતીએ પોતાના દિવ્ય નેત્રો ખોલ્યા છે. જોયું તો વયોવૃદ્ધ એક દિવ્ય મૂર્તિ મહાત્મા છે, કોઈ સંત છે, કોઈ તપસ્વી છે. સતી મની મન બહુ રાજી થયા કે કેટલા સમયથી હું તપ કરું છું, મારા નેત્રો ખોલ્યા, મને કોઈ સાધુના દર્શન થયા. સતી આ સાધુને ફલ આપવા જાય છે અને મનોમન ખૂબ રાજી થાય છે કે હવે મને ભગવાન મળી જશે, કારણ કે સાધુ એ ભગવાન સાથે મેળવનારી કડી છે. સાધુ એ સેતુ છે. સાધુ એ ભગવાન સાથે ભેળા કરનારું એક વ્યક્તિત્વ છે. સાધુ ભગવાન નથી, ભગવાન સાથે ઓળખાણ કરાવનારું એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ છે. તેથી આપણા સૌ ઉપર આપણા કોઈ સદગુરુ હોય. શા માટે? આધ્યાત્મિક આપણને માર્ગદર્શન કરે. આધ્યાત્મિક ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય, એમાં પરિપક્વ થયું તો આપણે શું કરવું પડે, કેવી રીતના રહેવું પડે, ધ્યાન રાખવું પડે. તેથી આપણી સનાતની પરંપરામાં એક સદગુરુનો મહિમા છે. ગુરુ તેને કહેવાય જેની પાસેથી કંઈ શીખવા મળે. સદગુરુ તેને કહેવાય જેની પાસેથી આધ્યાત્મિક શક્તિ આપણને પ્રાપ્ત થાય, મંત્ર શક્તિ મળે, મંત્રની દિશા મળે. આપણું જીવન એક વ્યવસ્થિત, સુવ્યવસ્થિત રીતે આપણું જીવન વીતવા લાગે. ક્યારે હતાશ ન થઈએ, ક્યારે નિરાશ ન થઈએ, ઉદાસ ન થઈએ, ક્યારે પીછેહટ ન કરીએ. આપણે જીવનમાં ઉર્જા રહે, આપણા સદગુરુની છત્ર છાયા રહે. તેથી આપણા શાસ્ત્રોમાં સદગુરુનો અનંત મહિમા છે. આપણે સદગુરુને ભગવાનનું સ્થાન આપ્યું છે. ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, તો એવું નથી કે ગુરુને પ્રણામ કરવા. સદગુરુ અને ભગવાન બંને ઉભા છે અને શિષ્ય આવી પહોંચે છે તો શિષ્યના મનમાં અસમંજસ થાય છે. ભગવાનને પહેલા પ્રણામ કરીશ તો મારા ગુરુનો અનાદર કહેવાય છે, ને ગુરુજીને પહેલા પ્રણામ કરીશ તો મારા ભગવાનનો અનાદર કહેવાય છે. શિષ્યની માનસિકતા સમજી ગયા છે સદગુરુ. જ્યારે સદગુરુ શિષ્યને કહે છે હવે મને પગે લાગવાની જરૂર નથી, હવે ભગવાન સાક્ષાત ઉભા છે, ગોવિંદ દિયો બતા, હવે તો ભગવાનને પગે લાગ. આ છે ગુરુનું વ્યક્તિત્વ. પોતે ભગવાન થઈને પૂજાવા લાગે ગુરુનું વ્યક્તિત્વ નથી. હર જીવને શિવ સુધી પહોંચાડવાનું કાર્ય જે સંભાળે છે એ સદગુરુ છે. પોતે ભગવાન થઈ જાય, પોતે પોતાને આરતી ઉતારવા લાગે એમ નહીં. હર જીવને ભગવાન સુધી પહોંચાડવાનો નિરંતર જેનો પ્રયાસ અને સાધનામાં ભરપૂર રહેતા હોય છે અને સાધ્યથી જીવન જીવતા હોય છે, સાદું જીવન જીવતા હોય છે અને ભગવાનને સમર્પિત હોય છે, અને સાધુ કહેવાય, તેને સંત કહેવાય છે. સતી ફલ આપે છે. સાધુ પૂછવા લાગે તમે કોણ છો? સતી પોતાની ઓળખાણ આપે કે હું પ્રદેશ
દક્ષ મહારાજની પુત્રી છું, મારું નામ સતી છે, હું શિવનું આરાધન કરું છું. શા માટે? હે સાધુ, તમારે આગળ છુપાવે નહીં. જન્મ કોટી લગી રગર હમારી બંધ ઉશંભુ નત રહુ કુમારી. સતી સત્ય બોલ્યા છે. જન્મો જન્મ સુધી હું કુંવારી રહી શકું છું, પણ મેં મારા મનમાં દ્રઢ નિર્ણય લીધો છે, હું શિવજીને પરણીશ. જન્મ કોટી લગી રગર હમારી બંધ ઉશંભુ. કેટલી સુંદર દ્રઢતા દેખાડે છે. છુપાયું નહીં, સ્પષ્ટ કહી દીધું, તમે સાધુ છો, તમારે આગળ મારાથી છુપાવે નહીં. મારે મહાદેવ સાથે વિવાહ કરવા છે, મહાદેવ સાથે મારે લગ્ન કરવા છે. હવે સતીની ભક્તિની પરીક્ષા કરવા માટે અવયોવૃદ્ધ સાધુ મૂર્તિ ભગવાન શિવની નિંદા કરવા લાગે છે. શા માટે? સતીની ભક્તિની પરીક્ષા કરવી છે કે સતીને ભગવાન શિવ પર કેટલો ભરોસો છે, સતીની શિવ પર કેટલી આસ્થા છે, તેનો વિશ્વાસ કેટલો અતૂટ છે, તેની શ્રદ્ધા કેટલી દ્રઢ છે. બહુ આદરથી કહું છું, ભગવાન સુધી પહોંચવું હોય ને તો અતૂટ શ્રદ્ધા જોઈએ, ભગવાન સુધી પહોંચવું હોય તો અતૂટ વિશ્વાસ જોઈએ. સમય સંપ્રદાયમાંથી આપણા સંતો વધાર્યા છે, ખૂબ તાલીઓ વડે સંતોને પ્રણામ કરીએ, સંતોના આશીર્વાદ મેળવીએ. સંતોને પૂછી જોઈએ એમને સમય અનુકૂળતા બેસવું છે કે એમને જવું છે, નીકળવું છે, તો સન્માન કરી શકો છો. તમે બેસવું છે તમારે? સારું. કેટલા 4:30 તો થઈ ગયા છે ને, સરસ. આગળ 5:30 કથા વિરામ આપીશું. હા, સરસ. અમારું સુંદર એક પ્રિય ભજન છે, અમારા સૌની રચના છે. શાબાશ, યાદ કરે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. शिव के शरण में लागे लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए. ओ शिव के शरण में लागी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे तुझे दर्श दिखाए, अखियाँ ढूंढे तुझे दर्श दिखाए. તાલી મહાદેવને વાલે. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. रटन हो गया है. हे महादेव, हे महादेव, हे महादेव. मन का मयूर आज मगन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया है, दिन रात शिव तेरा रटन हो गया. ओ शिव के शरण में लागी लगन है, शिव के शरण में लागी लगन है. अखियाँ ढूंढे
शिव के शरण में लागी ये लगन है अखियां ढूंढे तुझे दर्श दिखा दे अखियां ढूंढे तुझे दर्श दिखा दे हे महादेव महादेव कितने जन्म से गिरी तुझे ही पुकारे जब तक चले सांसें तेरा नाम गावे हे महादेव हे महादेव हे महादेव हे महादेव कितने जन्म से गिरी तुझे ही पुकारे जब तक चले सांसें तेरा नाम गावे जब तक चले सांसे तेरा नाम गावे जब तक चले सांसे तेरा नाम गावे ओ शिव के शरण में लागी है लगन है शिव के शरण में लागी है लगन है अखियां ढूंढे तुझे दर्श दिखावे साथ में गावे साथ में बोले जोर से ओ शिव के शरण में लागी ये लगन है शिव के शरण में लागी ये लगन है अखियां ढूंढे तुझे दर्श दिखावे महादेव अखियां ढूंढे तुझे दर्श दिखावे अखियां ढूंढे तुझे दर्श दिखावे ભગવાન મહાદેવ સાધુનું રૂપ લઈને સતીની ભક્તિની પરીક્ષા કરે છે કે સતીને મારા પ્રત્યે કેટલો ભરોસો છે કેટલી દ્રઢ ભક્તિ છે અને ભગવાન સુધી આપણને કોઈ ન પહોંચાડે ભગવાન સુધી આપણને આપણી દ્રઢ ભક્તિ પહોંચાડે છે અતૂટ વિશ્વાસ અતૂટ શ્રદ્ધા એ આપણને ભગવાન સુધી પહોંચાડી શકે છે ભગવાન સાધુના વેશમાં મહાદેવની નિંદા કરવા લાગે છે ત્યારે સતી હાથ જોડીને કહે છે ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતો એ સાધુ હું મહાદેવની ભક્ત છું નિંદા કરનારો જો પાપી નથી સાંભળનારો પણ છે હાથ જોડીને તમને વિનંતી કરું છું તમે મહાદેવની નિંદા નહીં કરો મારું ચિત્ત મારું મન મહાદેવને મેં સમર્પિત કર્યું છે હું મહાદેવની પરમ ભક્ત છું સતી ભગવાન શિવને કહે સતીને ખબર નથી આ શિવ છે એ તો સાધુના વેશમાં સતીની ભક્તિની પરીક્ષા કરે છે અને ભગવાન વ્યાસ કહે છે ન કેવલમ ભવેત પાપમ નિંદા કર્તુમ શિવ નિંદા કરનારો તો પાપી છે જ પરંતુ યો વે શૃણોતિ જે સાંભળે છે પાવવશ ભવેદિહ એ પણ મનુષ્ય નરકનો ભાગી થાય છે તેથી ગાંઠ વાળી લેવાની છે કોઈ દિવસ ભૂલથી મહાદેવની નિંદા કરવી તો નહીં સાંભળવી નહીં શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્યતિ શિવ નિંદક ગેહયો જલ પીબતી મોહત મહાદેવનો જે વિરોધી હોય મહાદેવનો જે નિંદક હોય એના ઘરનું પાણી પણ ન પીવાય એના ઘરનું પાણી પીવાનો મોહ ન રાખવો શિવદ્રોહી છે શિવદ્रोही मो भगत कहावा भगवान प्रभु राम ने कहते हैं सपने वो मुझे नहीं हुआ वो सपने में कभी मुझे नहीं मिल सकेगा તેથી ભૂલથી પણ મહાદેવ નિંદા કરાય ન જાય સંભળાય ન જાય શિવ નિંદા
યો નિંદતી મહાદેવમ. જો કોઈ મનુષ્ય ઓ નિંદતી મહાદેવમ નિંદમાનમ શૃણોતિ, બંને જણાને કહ્યું છે. આ શ્લોક સતીએ પોતાના બાપને કહેલો, દક્ષ મહારાજને કહેલો. આ શ્લોક કોણ બોલ્યું? સતી બોલે છે. જ્યારે દક્ષ મહારાજે શિવજીનો વિરોધ કર્યો ત્યારે સતી સ્પષ્ટ કહી દીધું, દિવાકરમ, સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી માણસ નરકમાં રહેશે જે શિવજીનો વિરોધ કરે છે. યો નિંદતી મહાદેવમ, યો નિંદતી મહાદેવમ નિંદમાનં શૃણોતિ વા તાઉ નરકં યાતો યાવન ચંદ્ર દિવાકરો યાવન ચંદ્ર દિવાકરો. ત્રણ પાપ ભૂલથી નહીં કરવા. એ પાપનું કોઈ નિવારણ નથી, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એનો શુદ્ધ નથી, કોઈ શુદ્ધિ નથી. એમાં પહેલું પાપ છે શિવ દ્રવ્ય અપહરણ. શિવજીના નામથી એકત્ર કરેલું ધન એ શિવ કાર્ય માટે વાપરવું અને પોતાના માટે હજમ કરી જવું, એ પાપનું કોઈ નિવારણ નથી. બીજું પાપ શિવજીની નિંદા કરવી, એ પાપનું કોઈ નિવારણ નથી. અને મહાદેવના ભક્તોની નિંદા કરે, નિંદા છે શિવ ભક્તાના. મહાદેવના ભક્તો હોય તેની જે નિંદા કરે છે એ પાપનું કોઈ નિવારણ નથી. બાકી બધા પાપનું નિવારણ છે. કોઈ તીર્થમાં જાઓ તો આ પાપ બળી જાય, ને ફલાણો યજ્ઞ કરો તો આ પાપ બળી જાય, ને આ પૂજા કરો તો આ પાપ. બધા જ પાપોનું નિવારણ આપણા ઋષિમુનિઓએ શોધી કાઢ્યું છે. પાપોનું કોઈ નિવારણ નથી એમ ભગવાન વ્યાસ બોલે છે. શિવ દ્રવ્યાપહરણ. ભગવાન મહાદેવનું દ્રવ્ય ચોરી, શિવાલયમાં ચોરી કરવી ભૂલતી પણ નહીં. અમારા 10 નામના બાળકોને કહેવામાં આવે, મહાદેવને દીવો કરવા આપેલું દિવેલ એ નખમાં પણ ન રહી જાય તેને કાળજી રાખજો એમ કહેવામાં આવે. આપણા ગામની અંદર ભેંસ વયા કે ગાય વયા, પેલું ઘી શિવાલય આપવા જાય ભગવાનને દેવો કરવા માટે, તેને દિવેલ કહેવાય. એ દિવેલ પૂજારીના નખમાં પણ ન રહે એવી શિખામણ આપવામાં આવે અમારા. કક્ષિવ દ્રવ્ય કહેવાય, મહાદેવ માટે આપ્યું છે. એ પાપનો કોઈ નિવારણ નથી. એ તો લોકો દ્રષ્ટાંત ને કે ચોર ચોરી કરવા જો ને શિવાલયમાં, એ બધું ખોટું જુઠ્ઠી વાત છે બધી. એ પાપનો કોઈ નિવારણ હોય જ ન શકે. ભગવાન કહે છે શિવ દ્રવ્યાપહરણ શિવ નિંદા ચ કૃત ચિત નિંદા ચ શિવ ભક્તાનાં પ્રાયશ્ચિતેન શુદ્ધયતિ પ્રાયશ્ચિતેન શુદ્ધયતિ. એનું કોઈ પ્રાયશ્ચિત નહીં. તેથી આપણે સૌએ ગાંઠ મારી લેવાની છે તો કોઈ દિવસ મહાદેવના ભક્તોની નિંદા ન કરવી. અરે સુખી થયું હોય તો કોઈની નિંદા ન કરે. નિંદા એક હું મિલે, પાપી મિલે 1000 પાપિયા મળે ને તો બહુ ડર નથી, કારણ કે પાપીઓ પાપિયાનું ભોગવે. 1000 પાપી મળે તો તેનો ડર નથી, પણ એક નિંદા કરનારો માણસ મળે ભાગો નથી. નિંદક કહું મતી મિલે પાપી મિલે 1000 એક નિંદક કે શીર્ષ પર એક નહીં લાખ પાપ કા ભાર લાખ પાપ કા ભાર. તેથી જીવનમાં સુખી થવું હોય, સગા સંબંધી, સાધુ, સંત, સજ્જન, દાનવીર, સેવાભાવી લોકો, અરે સગા સંબંધીની પણ નિંદા નહીં, અરે શત્રુઓની પણ નિંદા નહીં. નિંદા કોને કહેવાય? કોઈ પણની અનુપસ્થિતિમાં તેના છિદ્રો ખોલીએ તે નિંદા કહેવાય. કોઈ પણની અનુપસ્થિતિ હોય ને તેના માટે આપણે ખરાબ વાતો કરીએ, ગંદી વાતો કરીએ, તેને નિંદા કહેવાય. કોઈના છિદ્રો ખોલીએ. નિંદા કરવાથી આપણા પુણ્યનો ક્ષય થાય, જે લગભગ આપણને સૌને આદત હોય. એવી મજા આવે નિંદા કરવાની, નિંદા સાંભળવાની. એટલી આમ ખુશી થાય. પછી ભલે કુકરની 10 સીટી વધારે લાગી જાય,
એનો વાંધો નથી, પણ સાંભળો પહેલા. ઉલ્લી લોકો નિંદા કરતા હોય છે. કથા સાંભળ્યા પછી આ વસ્તુને આપણે દૂર કરવી. નિંદા સમાન કોઈ પાપ નહીં, સત્સંગ સમાન કોઈ પુણ્ય નહીં ભાઈ. એક ઘડી આધી મેં પુણ્યાત. થોડી વાર પણ ભગવાનનો સત્સંગ કરીએ, કોટી યજ્ઞ ફલ સમાન. કરોડો યજ્ઞનું ફલ આપનારી ભગવાનની કથા છે. તેથી દુનિયા બદલે કે ન બદલે, પણ જેટલા આપણે મંડપમાં બેઠા છે એટલા બદલી જાય ને, તો આપણી દુનિયા તો બદલી જાય. આપણી દુનિયા તો બદલી જાય. દુનિયા બદલે કે ન બદલે, પણ આપણી સ્વયંની દુનિયા બદલી જશે. દ્વિજ નિંદક બહુ નરક કરી ભોગ કરી. તુલસીને કહી દિયા, જે બ્રાહ્મણો નિંદા કરે છે એને કાગડાનો અવતાર આવે, 22 શરીર ધરે. બોલે મને શા માટે બ્રાહ્મણો નિંદા કરી? ભૂલથી પણ બ્રાહ્મણો નિંદા કરવી નહીં, સાંભળવી નહીં. આ તુલસીએ કહ્યું રામચરિતમાનસ. દ્વિજ નિંદક બહુ નરકના દુઃખો ભોગવે છે જે માણસ બ્રાહ્મણો નિંદા કરશે. જે હોય તે કેમ ને, આપણે શા માટે નિંદા કરવી જોઈએ? બહુ નરક ભોગ કરી, અંતે નરકના દુઃખો તેના પૂરા નહીં થાય તો કાગડો બનશે અને દુઃખી થશે. દ્વિજ નિંદક બહુ નરક ભોગ કરી, જગ જનમયી બાયસ શરીર ધરી. તેથી ભૂલથી પણ આજ પછી ભલે અત્યાર સુધી જે કાંઈ કોઈના કપડા ધોયા તે ધોયા, હવે આપણે કોઈના પાપ નથી ધોવા. સુર શ્રુતિ નિંદક જે અભિમાની, તેનો નરકમાં વાસ થાય. વેદ પુરાણ કથા કીર્તનનો વિરોધ કરે છે, સાધુ સંત મહાપુરુષોની નિંદા કરે છે, અભિમાની બનીને ફરતો રહે, રવ નરકમાં જાય. આવું તુલસીએ કહ્યું. સુર શ્રુતિ નિંદક જે અભિમાની, સુનો રવ નરક પરહિતે પ્રાણી, રવ નરક પરહિતે પ્રાણી. હોય ઉલ્લુક સંત નિંદાર્થ, જે સંતો નિંદા કરે, સાધુઓની નિંદા કરે છે, ઉલુક ઘોડ બને તે. નિંદામાં આપણને કોઈ લાભ નથી થતો, કોઈ ફાયદો નથી થતો. આપણા પુણ્યો જતા રહે, આપણા પુણ્યો ઘસાઈ જાય. ત્યારે આપણે સૌ ભાઈઓ બહેનો, સૌ વડીલો, આપણે સૌ આજથી નિર્ણય લઈએ, જીવનને બદલી નાખીએ, આપણે જીવનનું પરિવર્તન કરીએ. આપણે કેટલું ભયંકર! આ તો ખાલી અલ્પ માત્રામાં, બાકી પુરાણોમાં તો નિંદા માટે કેટલું ભયાનક વર્ણન કર્યું છે. તેનું રૂપ જાય, તેની આયુ જાય, તેની નિર્ધનતા આવે, તેના જીવનનો શોક આવે, રોગ આવે, દુઃખ આવે આ નિંદા કરવાથી. લગભગ 100 માણસોમાંથી 99 લોકોને આદત હોય નિંદા કરવાની. ભાગ્યે જ કોઈ હોય ભગવાનની કૃપા પાત્ર જે નિંદાથી પર હોય છે. તેથી હોય ઉલુક, હોય ઉલુક સંત નિંદાર. કોઈ સાધુ સંત ભૂલથી પણ નહીં, એક શબ્દ ગંદો નહીં બોલવાનો. એ લોકો બહુ દુઃખી થાય. કોઈ સાધુ સંત, કોઈ મહાપુરુષ હોય, હજારો સારા કાર્યો કરે, પણ એકાદું કાર્ય તેનાથી કે ભૂલથી પગ લપસી ગયો હોય તો નિંદા ન કરે. બહુ પાપ લાગે આપણને. તુલસી આપણું શાસ્ત્ર આપણને ના કહે છે, હોય ઉલ્લુક, સંત નિંદાર, મોહનિશા પ્રિય જ્ઞાન સૂર્યપ્રકાશની ખબર નથી એમ સંત સાધુ ને નિંદક માણસને સંતોના જ્ઞાનની પરખ નથી. સબકે મોહનિશા પ્રિય જ્ઞાન સબકે નિંદા જે જડ કરહી. ચમકાદુ ચામાચડિયું બને તે બધેની નિંદા જ કરતો રહે. નિંદા કોઈના માટે હારું બોલી ન શકે. કોઈ હારું બોલતો હોય તો સાંભળી ન શકે. આને કઈ જિંદગી કહેવાય? આ કઈ જીવન કહેવાય? હળેલું
તેથી કથા શા માટે? કથા પરિવર્તન માટે છે. કથા આપણા વ્યવહારને, વાણીને, વિચારોને બદલવાની એક સાધના છે. કથા સાંભળવાથી પુણ્ય તો મળે જ, પણ સફળતા ક્યારે મળે? જ્યારે આપણા જીવનમાં પરિવર્તન આવે. सबके निंदा जे જડ કીધો તેને, જીવતો મરેલો કહ્યો એને. જે સૌની નિંદા કરતો રે, જે આડો આવ્યો નથી કે કાપ્યું નથી, આડો આવ્યો નથી કે કાપ્યું નથી. આપણે બધા જ આપણા સ્વભાવને, આપણા વ્યવહારને સુધારવાના છે. આટલા દિવસોમાં કેટલી કેટલી સુંદર સુંદર વાતો સાંભળે આપણે. બધી જ વાતો યાદ ન રહે, પણ મેડિકલની એક ટીકડી આપણા રોગને દૂર કરનારી હોઈ શકે છે. કથા આરાધન છે, કથા સાધના છે, કથા ઉપાસના છે, કથા અનુષ્ઠાન છે, કથા ભગવાનની પૂજા છે, કથા યજ્ઞનો પણ યજ્ઞ છે. કથા એક મનની યાત્રા છે. કથા એ મનની પ્રફુલ્લિતતા માટે છે. આત્માનું સ્નાન એ ભગવાનની કથા છે. કથા કોઈ વાર્તા નથી, કથા વ્રત છે. પહેલા પણ કહ્યું, કથા મનોરંજન નથી, કથા તો આત્માનું અંજન છે. આ તો એક શ્રેષ્ઠ મંજન પણ છે. એ છે ભગવાનની કથા. તેથી કહ્યું, સબકે નિંદા જે જડ કરી તે ચમગાદૂર, તે ચમગાદૂર હોય અવતાર. રાતના ઉઠતું ચામાચીડિયું, તે ચમગાદૂર હોય. ઇસીલિए श्री राम श्री राम શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય बोलिए साथ में, श्री राम जय राम जय राम. श्री राम जय राम जय जय राम. बात निकालिए. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. हर हर भोले 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 नमः शिवाय. સાધુના રૂપમાં સ્વયં શિવની નિંદા કરે છે. સતીને ગમતું નથી અને સતી પગે લાગીને કહે છે, તમે સાધુ વેશમાં છો તેથી મને મર્યાદા રહે છે, બાકી બીજા કોઈ વેશમાં બીજો કોઈ માણસ હોત તો ધક્કા મારીને દૂર કરત. તેથી હું પગે લાગુ છું, તમે મહાદેવની નિંદા નહીં કરો. તો પણ મહાદેવની નિંદા કરે છે. સતીની ભક્તિની પરીક્ષા થઈ રહી છે કે કેટલી દ્રઢ ભક્તિ છે. દ્રઢ ભરોસો ભગવાન સુધી પહોંચાડે. અંતે સતીને થયું કે આ મને સાંભળતું રહું એના કરતાં તો કાન બંધ કરી દઉં. સતી પોતાના કાન બંધ કર્યા છે. આની સામે શું આપણે બોલવું? હવે આપણે વાત સાંભળવા તૈયાર જ નથી. સતીએ પોતાનું મુખ બંધ કર્યું છે. અંતે યાદ આવ્યું કે મહાદેવની નિંદા કરનારા માણસોના મુખ પણ ન જોવાય. સતીએ પોતાની આંખો પણ બંધ કરી છે. સતીએ પોતાના કાન બંધ કર્યા, મુખ બંધ કર્યું, આંખો બંધ કરી છે. જે સતી બહિર્મુખ હતી, સતી અંતર્મુખ થઈ ગઈ. આંખ બંધ થઈ, કાન બંધ થયા, મુખ બંધ થયું. ઘટ ભીતરમાં દીપ જ્યોતિ જાગૃત થઈ અને સતી ઓળખી ગયા છે કે આ કોઈ સંન્યાસી નથી, આ તો અવિનાશી, આ તો કૈલાસી ભગવાન મહાદેવ મારી સામે ઉભા છે. સતી ભગવાનને ઓળખી ગયા.
પણ અર્ક એ છે ક્યારે ઓળખ્યા છે જ્યારે આંખ બંધ થઈ, કાન બંધ થયા, મુખ બંધ થયું. જ્યાં સુધી બડબડાટ શરૂ હોય ને ત્યાં સુધી ભગવાન દૂર છે. જ્યાં સુધી નહીં સાંભળવા જેવી વસ્તુ સાંભળવામાં રસ પડે, ભગવાન દૂર છે. દૂરદર્શનથી ભગવાન ન મળે, અંતરદર્શનથી મળે છે. જ્યાં સુધી નહીં જોવા જેવા દ્રશ્યો જોવાનું બહુ મન થાય, સમજવું ભગવાન દૂર છે. બહિર્મુખ ને અંતર્મુખ, સમાજની વચ્ચે નહીં, એકાંતે બેસીને અલખને આરાધે, એકલો બેસીને ભગવાનને હે હરી, હે હરી, હે હરી, હે હરી, હરી હરી. જગતમાં ક્યાં જગદીશને શોધવા જશું? આ વિશાળ જગતમાં જગદીશ આપણને શોધી લેશે ત્યારે આપણું કલ્યાણ થશે. સતી પોતાના હૃદયમાં આજે જ્યોત જાગી છે, ભગવાનને ઓળખી ગયા છે. સતી જલ્દી જલ્દી પોતાના નેત્રો ખોલે છે અને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન, તમે સ્વયં શિવ છો. મારી ભક્તિથી જો તમે પ્રસન્ન હો તો મૂળ રૂપના મને દર્શન કરાવો. અને ભગવાન મહાદેવજી સતીને પોતાના મૂળ રૂપનું દર્શન કરાવે છે. શિશે મંદાગ્નિ ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન પંચપુરસનાથમાં દશ બાહુ ત્રિશુલ ધ્રુવ. ભગવાન શિવનું સુંદર દર્શન થાય. સતીની આંખો ભરાઈ જાય છે. હવે ભગવાન મળે એટલે પછી કેટલું તપ કર્યું સતીએ. પોતાના શરીરને કુશ કરીને, કુષ્માંડા પોતાના શરીરને ઓગાળી નાખ્યું અને પછી ભગવાન મળે. અને સરળતાથી કોઈ વસ્તુ મળે ને તેનું કોઈ મૂલ્ય ન થાય. બહુ મહેનત કરવાથી, અતિ પુરુષાર્થથી મળે ને વસ્તુ, તેનું મૂલ્ય બહુ થાય. કોઈ મા બાપ સરળતાપૂર્વક પોતાના છોકરાને સંપત્તિ આપી દે ને તો છોકરાને એ સંપત્તિનું મૂલ્ય ન થાય, પણ છોકરાને પછી કઠોર મહેનત કરાવો પછી ખબર પડે કે આ સંપત્તિનું કેટલું મૂલ્ય છે. ઓલું નહીં એક દ્રષ્ટાંત કે એક શેઠ હતા, બહુ ધનપતિ હતા, તેને છોકરાને વારસો સોંપવો હતો. એટલે છોકરાને કહ્યું કે જાતું રૂપિયો લઈ આવ્યો. તો એની મા પાસે ગયો તો માએ કીધું મા રૂપિયો આપતો, રૂપિયો આપ્યો. તો કે આ રૂપિયાનું શું કરું પાપા? કુવામાં નાખ્યા આવી ગયા. છોકરાને રૂપિયાના મૂલ્યની ખબર નહીં, નાખ્યા હો કુવામાં. બીજે દિવસે શેઠે કહ્યું દીકરા રૂપિયો લઈ આવો. બેન પાસે ગયો, રૂપિયો લઈ આવ્યો. મોટા ભાઈ પાસે ગયો, રૂપિયો લઈ આવ્યો. એક દિવસ સૌ પાસે રૂપિયો લાવતો રહ્યો. હવે શેઠે આખા ઘરમાં બધાને કહી દીધું કોઈ આને રૂપિયો નહીં આપતા. શેઠે કહ્યું જા દીકરા રૂપિયો લઈ આવો. કોઈએ ના આપ્યું. હાજ પહેલા મને આપજે. વિચાર કરું શું કરું? કોઈ જગ્યાએ કામ કરવા ગયો, આખો દી કામ કર્યું, 25 પૈસા મળ્યા. હાજે લાવ્યો કે શેઠ બાપા, પિતાજી રૂપિયો તો ન મળ્યો, 25 પૈસા મળ્યા, જા કુવામાં નાખી આવે. બોલો છોકરો કે પિતાજી કેવી વાત કરો છો, આખી દીની કમાણી છે, 25 પૈસા કુવામાં કેમ નાખું? મૂલ્ય સમજાવવું જોઈએ. મૂલ્ય સમજણા વગર